તો જય દ્વારકાધીશ બધા ભાઈઓને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો વિડીયોમાં નવા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે આપણે જોઈ લો આવી ગયા છીએ ગોડાઓને, કેમ કે આજે પાડવાની હતી સેવ. જોઈ લો ભાઈ, આ છે લોટ બાંધવાનું મશીન. આપણો ભાઈ જોઈ લો અહીંયા મીઠું જોખે છે. આપણે જોઈ લો આ છે તાવો અને આ છે ભાઈ ડીઝલની ટાંકીઓ. અને આસપાસી મશીનથી સેવ નથી પાડવાની, સેવ નથી પાડવાની છે. હું તમને કહું છું, જોઈ લો મિત્રો, આપણે સાદા મશીનમાં સેવ પાડવાની છે. આવડો આ છે આપણું સાદું મશીન. ભાઈ તમારો ભાઈ આવી ગયો છે, જોઈ લો તપેલી લેવા માટે, કેમ કે કાંક આપણે શેઠનો પ્રોગ્રામ છે ભજીયાનો છે. તો ચાલો અહીંયા જઈએ. જોઈ લો ભાઈ, અત્યારે કાંટે સડાઈ દીધો છે લોટ ને. પછી આપણે આમાં લોટ નાખીને લોટ બાંધવાનો છે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે. ભાઈ જોઈ લો, અહીંયા લોટ નાખવાનું ચાલુ છે ને લોટ બંધાતો જાય છે. તમે જોઈ શકો છો. અહીંયા તો ભાઈ ભજીયા બનાવવાનું કામકાજ ચાલુ છે. જોઈ લો ભાઈ, પૂઠું મેકવું પડે, કેમ કે અહીંયા હેઠે લોટ ન ધોળાય એ માટે. જોઈ લો ભાઈ, પૂઠું મેકી દીધું છે ને લોટ બાંધવાનો શરૂ થઈ ગયો છે. જોઈ લો, લોટ હાવ પીળો થઈ ગયો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ લોટ બંધાય છે. જોઈ લો તમે મશીનમાં. ભાઈ મરસાનું કટિંગ એ થઈ ગયું છે કમ્પ્લીટ. હો ભાઈ જોઈ લો ભાઈ, જોઈ લો આ કાક છે આપણા શેઠનું આવું ગોડાઉન છે. જોઈ લો તમે, ચારે બાજુ છે ને ફર્સ્ટ ક્લાસ મસ્ત ગોડાઉન. જોઈ લો ભાઈ. અને અહીંયા છે ભાઈ ગાંઠિયા બાઠિયા પાડવા હોય તો સુઈલનું પણ અહીંયા અલગ અલગ પ્રકારના મરચાની કટિંગ એ પણ કરી નાખી છે. આજે પ્રોગ્રામ છે ભાઈ સેવનો અને કોમળિયા અને કકરિયા ભજીયા ખાવાનો. તો જોઈ લો ભાઈ, અહીંયા કટિંગ એ પણ એકદમ મસ્ત થઈ ગયું છે. અને અહીંયા લોટ પણ સરસ મજાનો બંધાઈ ગયો છે. તો મિત્રો અમારી યાર બ્લોગમાં બનાવી દો, મજા આવે. જોઈ લો ભાઈ, મશીન શરૂ થાય છે ભાઈ, ગાંઠિયા પાડવાનું છે સ્પેશિયલ. જોઈ લો ભાઈ, લોટ બંધાઈને આવી ગયો છે લેટ પાય ને. હવે ગાંઠિયા પાડવાનું, સેવ પાડવાનું બધું શરૂ થઈ જાય. જોઈ લો દેશી મશીન આપણું લઈ લીધું છે અને હવે એમાં સેવ પાડવાની છે. જોઈ લો ભાઈ, તેલનો ડબ્બો પણ થોડો ભર્યો છે. હવે એમાં ફરતી કોર ભાઈ તેલ ચોપડવું પડે, કારણ કે એમાં લોટનો ફોટે એટલે લોટ નાખવાનું શરૂ થઈ ગયું છે અંદર. જોઈ લો ઉપરનું સકડું જે ફેરવવાનું આવે એ પણ અત્યારે બોલથી ફીટ કરવામાં આવે છે. જોઈ લો અને ભાઈ જોઈ લો ફેરવવાનું કરી દીધું છે શેઠે ચાલુ. હો ભાઈ, અને ભાઈ જોઈ લો તાવામાં નાખીને કેવું જોરદાર ફર્સ્ટ ક્લાસ મિત્રો સેવ જાય છે. જોઈ લો ફર્સ્ટ ક્લાસ છે મિત્રો, જોઈ શકો છો. ઘડીકમાં મિત્રો જોઈ લો આખો તાવાનો ઘાણ પણ કાઢી દીધો છે. જોઈ લો આપણા ભાઈ જોઈ લો સોંકી મૂકી દીધો, કેમ કે સેવ તો આમ જ નાખવી પડશે. અને ભાઈ જોઈ લો આવી ગઈ છે સેવ ગરમા ગરમ સોંકીમાં. હો ભાઈ જોઈ લો ભાઈ, જોઈ લો શેઠે બીજો ગાણ કાઢવાનો પણ શરૂ કરી દીધું છે. હો ભાઈ, અને ભાઈ જોઈ લો ભાઈ, પાછો બીજો ગાણ કાઢી નાખ્યો છે ને ભાઈ, બીજી દીધી સોયકીમાં પાછો બીજો ગાણ. હો તો ભાઈ સેવ શાકવાનું શરૂ પણ થઈ ગયું. હો ભાઈ જોઈ લો. અને ભાઈ જોઈ લો તમારા ભાઈ પાસે હાથમાં સેવ લઈ લો. સેવ ભાઈ એક ભાઈ જોઈ લો પાછો ત્રીજો ગાણે આવી ગયો છે. ભાઈ જોઈ લીજો. ભાઈ પાછો મશીનમાં જોઈ લો બીજો ગાણ નાખવાનો વારો પણ આવી ગયો છે. ને અહીંયા જોઈ લો ભાઈ, એક ઓલામાં ટોટલ આવે 4 ગાણ આવે છે. જોઈ શકો છો તમે. પાછી જાળી નાખી દીધી અંદર. ભાઈ જોઈ લો પાછો લોટ નાખવાનો વારો પણ આવી ગયો છે. જોઈ લો ભાઈ, જોઈ લો તમારો ભાઈ સડી ગયો છે માથે, કેમ કે મેળામાં થયો ભાઈ. જોઈ લો, કેમ કે આપણે બીજું એક સાદું મશીન ગોતતા તે મશીન આપણને હજી બધી ચડ્યું છે નહીં. અને જોઈ લો ભાઈ, આપણે મેળાનો નજારો. હો ભાઈ, બહુ જૂનો છે ભાઈ આ મેળો તો. જોઈ લો ભાઈ, એમ પર જે કાંઈ સાબુના ખોખા ને જે કાંઈ ખાલી થાય ને એ બધાનો સ્ટોક જોઈ લો ભાઈ અહીંયા પડેલો છે આપણે. જોઈ લો આ બધા છે જે ગોળના અને ઘીના ડબ્બા જે કાંઈ પણ હોય એ બધાનો સ્ટોક અહીંયા છે. અને જોઈ લો ભાઈ, વર્ષો જૂની સાયકલ મળી ગઈ. હો ભાઈ, અને જોઈ લો ભાઈ અહીંયા તો ડુંગળી છે. હો અને પછી આપણે આવી ગયા બીજી રૂમમાં. જોઈ લો આ બધા છે તેલના ડબ્બા. અને અહીંયા છે જે ખાલી પણ કોથળીઓ થઈ હોય એ બધી કોથળીઓ અહીંયા રાખવામાં આવે છે. અને આને ભાઈ ગુજરાતીમાં અમારે કાઠિયાવાડીમાં એમ કહેવાય કે ભાઈ આને મેળો કહેવાય. એમ
હવે પાછા આપણે હેઠે જવું સેવ ને ગાંઠિયા જ્યાં બનાવે છે ત્યાં તો અમારી યાર બ્લોકમાં બન્યા રહી જવું. તો ભાઈ જોઈ લો થોડો ગ્રીન નાખી સોંકી ભરી દીધી છે સેવની નાને પાછો જોઈ લો ભજીયા તો ભાઈ ગરમા ગરમ છે હો ભાઈ જોઈ લો ગરમા ગરમ કકડા મસ્ત નીકળે છે ભજીયા ભાઈ. ભાઈ જોઈ લો ભજીયા ગરમા ગરમ નીકળી ગયા છે ફૂલમાંથી જોઈ લો ના ભાઈ ભજીયા શાકના જોઈ લો ભજીયા લઈને વ્યાવા મેદાનમાં ભાઈ જોઈ લો સેવનો ગાણ પાછો કાઢવા તો નાખી સોંકી ભરાઈ ગઈ છો ભાઈ જોઈ લો ભાઈ તગારું કરી નાખ્યું ખાલી 2-3 ભજીયા થઈ જાય છો ભાઈ અત્યારે આપણને શેઠે મોકલી દીધું છે પાનમાં લેવા માટે તેની પહેલાં જોઈ લો ભાઈ આપણે ગાડીને છાવી લઈને આવી ગયા ભાઈ આપણે ગાડીએ હો ભાઈ. તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. અત્યારે આપણે જવાનું છે ગોડાઉન. તો જોઈ લો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ ગોડાઉને. માવા ભાઈ આપણે મેં કીધા ના માવો તો ભાઈ અત્યારે તમારો ભાઈ જોઈ લો આવી ગયો છું આ રૂમમાં કેમ કે આપણે લેવાનું હતું મરસું તો પછી ઘણી ગોત્યું મેં પછી મને મરસું જોઈ લો ફાઇનલી મને મરસું જડી ગયો ભાઈ આખો બાંધો જોઈ લો. તો આ મરચાનો બાંધો લઈને આપણે જવાનું છે ગોડાઓને જ્યાં ગાંઠિયાને સેવ પડે છે ત્યાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જોઈ ગયો છું ગોડાઉને જોઈ લો ને ભાઈ અહીંયા તો સેવનો ઢગલો પડી દીધો હો જોઈ લો. નવા વિડીયો જોતા રહેજો અને મારી ચેનલને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.